જે આપણે ભગવાનને માનીએ સંત તેમને યાદ કરી અને આજે જે આ કહેવાય આપણા ભણતરમાં બી એમનું ખૂબ મહત્ત્વ છે. જેમ આજ દિન સુધી ભગવાનના જે 10 અવતારો કહેવાય એમાંથી 9 થઈ ચૂક્યા અને 10મો બાકી છે. એમ દેવીઓના 9 અવતાર છે. 9 અવતારોની પૂજા થાય છે અલગ અલગ દિવસ પ્રમાણે. બરાબર. આપણે ગરુડ પુરાણ કે મત્સ્ય પુરાણમાં જુઓ છો તો ભગવાનના જે 10 અવતારો છે આ પરીક્ષામાં પૂછાતું હોય છે. મકુવ, નવાપ, રાખ, બકા. કેટલી વાર પરીક્ષામાં પૂછાયેલું પડે છે. એટલે આમાં ભગવાનના 10 અવતાર ક્રમ પ્રમાણે ગોઠવાયેલા છે. બરાબર. પહેલો અવતાર મ ઉપરથી મત્સ્ય અવતાર છે ભગવાન. કુ એટલે કુર્મ અવતાર, વ એટલે વરાહ અવતાર, ન એટલે નૃષિ અવતાર, વા એટલે વામન, પ એટલે પરશુરામ, રા એટલે રામ, ક એટલે કૃષ્ણ, બ એટલે બુદ્ધ, ક એટલે કલ્કી અવતાર. પરીક્ષામાં પૂછાય અવશ્ય નોંધ કરવી જોઈએ કે આ બધા ભગવાનના જે નામ પ્રમાણે છે નંબર પ્રમાણે અવારનવાર પૂછાતું હોય કે ભગવાનના જે 10 અવતારો છે ને ક્રમ પ્રમાણે ગોઠવો. તો આ ભગવાનના 10 અવતારો છે એ તે આજે 9 દેવીઓની આપણે વાત કરીએ છીએ. 10 અવતારો ભગવાનના: મત્સ્ય અવતાર, કુર્મ અવતાર, વરાહ અવતાર, નૃષિ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ. આટલા અવતાર થઈ ચૂક્યા છે ભગવાનના. કલ્કી અવતાર થવાનો બાકી છે જે ટૂંક સમયમાં ક્યાંક ક્યાંક થશે. કારણ કે ભગવાનનો સિદ્ધાંત છે ભગવદ્ ગીતામાં જે કહ્યું છે 4થા અધ્યાયના 7મા અને 8મા શ્લોકમાં યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહં પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થે સંભવામિ યુગે. બરાબર. આની અંદર બતાવ્યું છે કે ભગવાન જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય અને અધર્મ વધી જાય, દુષ્ટોનું પ્રમાણ વધી જાય, ત્યારે ધર્મની રક્ષા કરવા માટે ભગવાન યુગે યુગે પ્રગટ થાય છે. તો ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય કહે છે 7મો અને 8મો શ્લોક. હવે એક અવતાર બાકી છે ભગવાનનો કલ્કી અવતાર. બુદ્ધ સુધી આપણે થયેલા છે. એ જ રીતે આપણે જે નવરાત્રિ જે 9 દિવસોમાં આપણે ઉજવણી કરો છો કઈ રીતે એનું પૂજન કરાય છે તો 9 દિવસમાં દેવીનું અલગ સ્વરૂપ પૂજાતું હોય છે. બરાબર. એના માટે આવતીકાલે ધારો કે શનિવાર છે તો આવતીકાલથી સ્ટાર્ટ થાય છે નવરાત્રિ. આ આસો મહિનાની નવરાત્રિ કહેવાય. આમ તો વર્ષમાં 4 નવરાત્રિ આવતી હોય છે પણ 2 નવરાત્રિનું મહત્ત્વ વધારે છે. એક ચૈત્ર મહિનાની નવરાત્રિ અને એક આસો મહિનાની નવરાત્રિ. ચૈત્ર મહિનામાં પૂજન બધું વધારે થાય છે. આસો મહિનામાં ગરબાનું આયોજન વધારે થાય છે. પણ આ વખતે કોરોના કારણે આસો મહિનાની નવરાત્રિમાં પહેલી વખત એવો એક ઉલ્લેખ જોવા મળશે કે વ્યક્તિઓ ઘરે બેસીને, ભલે બેન હોય કે ભાઈ હોય, જગદંબાની બાજુમાં બેસીને ત્યાં ગરબા કરી શકશે. કારણ કે આપણે જે ઉપવાસ કરો છો, ઉપવાસ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, ઉપ અને વાસ. હવે આ વખતે સાચો અર્થ નીકળશે ઉપવાસનો, નવરાત્રિનો 9 દિવસનો. ઉપનો મતલબ થાય છે નજીક ને વાસનો મતલબ થાય છે વસવાટ. ભગવાન અથવા જે જગદંબા જે દેવી હોય છે એના નજીક આપણે રહી અને જે વસવાટ કરીએ, આખો દિવસ એનું સ્મરણ કરીએ, એમની જોડે બેસીને, એને જ તો વાસ્તવમાં ઉપવાસ કહેવાય છે. પણ અત્યારના જે ઉપવાસ છે આપણે ખાલી ઉપવાસ રાખો છો પણ ફરાળી કચોરી આવે, ફરાળી ખમણ આવે, ફરાળી કપોરી, આ બધું ખટાઓ. વાસ્તવમાં ઉપવાસનો નિયમ છે કે તમે બહારનું વસ્તુ પણ ના લઈ શકો. પાણી પણ આપણા ઘરનું જોવું જોઈએ. જેમ કે આપણા મોદી સાહેબ જે ઉપવાસ કરે છે 2 નવરાત્રિ, ચૈત્ર મહિનાની નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિ, બિલકુલ ભોજન નહીં, ફરાળી પણ નહીં, ઓનલી ફોર પાણી ઉપર રહે છે. તો આવું એક ઉપવાસ કહેવાય. 9 દિવસ નખરોડા ઉપવાસ કરે છે. ઘણા લોકો નખોડા રાખે છે, ઘણા એક ટાઈમ જમતા હોય છે અને ઘણા તો બને ટાઈમ ખાઈ નથી રાખતા હોય ઉપવાસ. આવું થતું હોય ને. તો કહેવાનો મતલબ કે આ જેટલું આ અવતારોનું મહત્વ છે. ના તો અવારનવાર પૂછાય પહેલો અવતાર ભગવાનનો કયો તો મત્સ્ય અવતાર છે. આ બી ધ્યાન રાખવું. જે 9 દેવીઓ છે અલગ અલગ રીતે પૂજાય. આવતીકાલે ધારો કે આપણે કહીએ કે સૌથી પહેલાં ભગવાનના પૂજનની શરૂઆત ઘટ સ્થાપનથી થાય છે. ઘટ એટલે કુંભ આપણે જેને કહીએ. કળશ મૂકવામાં આવે છે. કળશની અંદર પાણી, પાણીની અંદર હળદર, પછી અબીલ ગુલાલ, પૈસાના સિક્કા મૂકવામાં આવે છે, ગંગાજળ લેવામાં આવે છે અને એના પર શ્રીફળ જે તે ઊભો રહે એ તે શ્રીફળ ગોઠવામાં આવે છે. અને પછી જે આપણે કહીએ કે આમ આ રીતે શ્રીફળ ઉપર ગોઠવાતું હોય જેને આસપડાના પાન રાખવામાં આવે છે. બરાબર. ને સ્ટેન્ડ ઉપર જેને ગોઠવામાં આવે છે કળશ, એમાં શ્રીફળનો જે ચોટીવાળો ભાગ હોય છે ને, ચોટી આપણે છોલીએ નહીં ચોટી રહેતી, એ ભાગ હંમેશા ઉપર રહેવો જોઈએ. ઘણા ઊંધું મૂકી દેશે, આ ખોટું છે. નિયમ છે કે કળશ ભગવાનમાં 3 દેવતાઓનો વાસ હોય છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ 3 ભગવાનની એકસાથે પૂજા થતી હોય છે. ને આપણે શણગાર કેમ કરો છો દેવીઓનો, કે આપણા ઘરનું મંદિર કેમ સજાવો છો? જેમ આપણે ક્યાંક જવાનું હોય
કે અથવા આપણા ઘેર કોઈ મહેમાન આવવાનું હોય તો આપણે કેવા તૈયાર થઈએ છીએ? તો આ 9 દિવસ છે ને, તો 9 દિવસમાં આપણી જે કુળદેવી હોય છે ને એનું શણગાર એટલા માટે કરવામાં આવે છે કે આપણી કુળદેવી સજીને તૈયાર રહે છે, એટલે એમની જે બહેનપણીઓ અને બહેનો જે કોઈ પણ હોય ને તો આપણા ઘરે આવતી હોય છે મળવા માટે. આપણે દેખાય નહીં પણ દેવીને દેખાતી હોય. તો આપણે નહીં કહેતા નવરાત્રિના 9 દિવસમાં ઉપર રથ ચાલતું દેખાય છે, એ રથ આ દેવીઓનો ત્યાંથી એકબીજાના ઘેર મળવાનો પ્રોગ્રામ થતો હોય છે, આ કહેવાય છે. બીજી બાજુની કથા એ છે કે ભગવાન શ્રી રામે જે રાવણ વિરુદ્ધનું જે યુદ્ધ હતું, 9 દિવસ જગદંબા દેવીની આરાધના કરી હતી, એક દિવસ વિશેષ પૂજન કર્યું હતું. અને એક દિવસનું શું મહત્વ આપણે કહીએ, અને એક દિવસથી ભગવાનમાં કયા કયા શક્તિના બાણ આવ્યા, કયા પ્રકારની શક્તિ આવી, એટલે 10મા દિવસે જે આપણે કહીએ વિજયાદશમી, એ દિવસે ભગવાને રાવણનો વધ કર્યો. નવરાત્રિ એટલે 9 દિવસ ભગવાન સ્વયં શ્રી રામે પણ અનુષ્ઠાન કર્યો હતો. એટલે દેવી શક્તિ જાગૃત થાય ને તો આપણે જે શરીરને હેરાન કરતી, કોઈ દોષિત કરતી, એટલે જે રાક્ષસી અસુરી શક્તિ હોય ને એના ઉપર આપણે વિજય મેળવી શકીએ. આપણે જે અત્યારે જે વ્યસન કરો છો, જે આપણે ફેશન કરો, આ એક પ્રકારની અસુરી શક્તિ છે. આપણે સારું લાગે છે અત્યારે, પણ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ખરાબ છે. પણ આપણે દેવી શક્તિમાં જ્યારે ગોઠવાઈએ ને ત્યારે એનો વિનાશ થાય, પછી આપણે એના પર વિજય પ્રાપ્ત કરી શકો છો. બરાબર? એટલે આ કળશ પૂજન 9 દિવસનું પૂજન થાય, બાજુમાં અખંડ જ્યોતની પૂજા થાય. આપણે એક નવી જ્યોત ચાલુ કરો છો જે 9 દિવસ સુધી અખંડ ચાલે, ભલે ઘીની હોય કે તેલની હોય. આ રીતે 9 દિવસની પૂજા કરવામાં આવે. 10મા દિવસે જ્યારે આપણા ઉપવાસ પૂરા થાય ત્યારે સારું ચોઘડીઓ જોઈ અને આપણે કળશનું વિસર્જન કરવું જોઈએ. જે શ્રીફળ હોય છે એ શ્રીફળ લઈ આપણે કાં તો ખેતરમાં વાવી દઈએ છીએ, કાં તો કોઈ તળાવ કે નદીમાં મૂકી આવીએ છીએ. પાણીની અગવડતા હોય તો આપણે કાં કોઈ વૃક્ષ નીચે વાવી દઈએ તો બી ચાલે છે. આની અંદર જે પાણી હોય છે, પાણી બધી જગ્યાએ છંટકાવ કરવામાં આવે છે. પણ આ ક્યારે? દસરાના દિવસે. અને આ બધું લઈ એક દિવસ વિશેષ દેવીની પૂજા થાય છે. ખાસ કરીને જે પહેલા દિવસની પૂજા આ આપણા જીવનમાં, એટલે આપણે ટાઇટલ આપ્યું છે કે 9 જે દેવીઓ છે એનું મનુષ્ય જીવનમાં મહત્વ. દરેક દેવી આપણા અંદર 9 પ્રકારની શક્તિ પેદા કરે છે, એનું અંદર આપણો મહત્વ રહેલો છે. ધારો કે પહેલી જે દેવી જે છે ને એનું પૂજન શૈલપુત્રી તરીકે થાય છે. શૈલપુત્રી, શૈલનો મતલબ થાય છે પર્વત. પર્વત એટલે હિમાલય. આ પહેલા દિવસે હિમાલયની પુત્રી તરીકે, એટલે જે ઉમિયા માતા આપણે કહીએ છીએ અથવા પાર્વતી માતા, એ દેવી તરીકે એનું પૂજન થાય છે. શૈલપુત્રી એટલે આપણે જે પૂજા કરી છે ને, આ દેવીનો નિયમ શું કે આપણે જીવનમાં ઘણી વખત છે ને દ્રઢ નિર્ણય નહીં લઈ શકતા, આપણે નિર્ણય બીજા ઉપર છોડો છો. શૈલ એટલે પર્વતની માફક અડગ રહેવું જોઈએ, એ આપણા જીવનમાં શીખવે છે. અમુક લોકોને તરત થોડીક વાત કરીને ફરી જાય કે મેં તો આવું નહોતું કહ્યું, થાય ને ઘણા વખત. એટલે જેના મનમાં કોઈ નિર્ણય શક્તિ નથી ને એને પહેલા દિવસનો ઉપવાસ કરવો જોઈએ. અને જે આપણી કુળદેવી છે ને એને શૈલપુત્રી તરીકે એનું વર્ણન કરવામાં આવે છે. અને એ રીતે પુષ્પ, દીપક, પછી આપણા ઘરમાં જે ભોજન બને એની પસાર એને ધરવામાં આવે છે. એટલે એનાથી શું થાય? આ દિવસની આપણે પૂજા કરીએ ને તો આપણામાં અડગ શક્તિ આવે છે કે આપણે ક્યારે નિર્ણય પછી ડગી ના શકીએ. જેમ કોઈ નિર્ણય લે છે ને પછી તરત બદલી નાખે છે, આ ઘણાના તકલીફ થતી હોય. પણ આ દેવી શક્તિનો નિયમ છે કે જો તમે પહેલા દિવસનો ઉપવાસ કરી અને આ જગદંબાની પૂજા કરો શૈલપુત્રી તરીકે, તો તમારામાં અડગ શક્તિ આવે, તમે અડગ રહી શકો, જાતે નિર્ણય લઈ શકો. આ પહેલા દિવસનું ખૂબ મહત્વ છે. બરાબર? બીજા દિવસનું મહત્વ છે, બીજા દિવસનું જે દેવીનું નામ પૂજા છે બ્રહ્મચારી છે. બ્રહ્મચારી, બ્રહ્મનો મતલબ તપસ્યા થાય છે, તપસ્યા. અને ચારીનો મતલબ આચરણ કરનાર થાય છે, આચરણ કરનાર. જે પોતે કોઈ તપસ્યા આદરે છે કે મારે આ પ્રકારની ટેક લેવી છે, અમુક લોકો નહીં ટેક લે છે, બાધા લે છે કે આકડી લે છે ને ફળીભૂત નહીં થતી હોય તો બીજા દિવસનું જે પૂજન હોય છે બ્રહ્મચારીનું. આ દિવસનું આપણે પૂજન કરીએ તો આપણામાં જે ટેક લેવાની શક્તિ છે એ નિડરપણે અડગ બને છે કે હવે આપણે કોઈ બી ટેક લેશું તો આપણી ટેક તૂટશે નહીં. બરાબર? બીજો આની અંદર એ પણ ઉલ્લેખ આવે છે કે અમુક લોકો નહીં, આપણે જે શાસ્ત્રોના પ્રમાણ હતા, વેદોમાં આપણે ભણતા, ઋગ્વેદમાં એ લખેલું કે બાળક 1 થી લઈને 25 વર્ષ સુધીનું થાય ત્યાં સુધી એને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. એનો મતલબ ત્યાં સુધીના લગ્ન ન થાય, બ્રહ્મચર્ય સુધી. એટલે લગ્ન ન કરે એનો મતલબ કે 1 થી 25 સુધીની ઉંમર થાય ને ત્યાં સુધી એને શિક્ષણ મેળવવાનું હશે. એટલે આ જે શીખવે છે ને કે ઘણા લોકો પોતાના ઇન્દ્રિયો પર કંટ્રોલ નથી રાખી શકતા, પોતાની જે વાસનાઓ છે એ જીવનમાં વધારે વિકસી જાય અને માણસ પોતાનો જે વિકાસ ખોવે છે ને, તો આપણે બ્રહ્મચર્યની શક્તિ આપે છે. બ્રહ્મચર્યની આપણે એક દેવીનું ખાસ પ્લસ પોઈન્ટ છે કે જેના જીવનમાં બ્રહ્મચર્ય નથી જળવાતું, નથી ટેક રહેતી, તો બીજા દિવસનું જો પૂજન કરે બ્રહ્મચારીની માતાનું, તો આ તપસ્યા આચરણ કરનાર છે કે જે બી આપણે ટેક લઈએ એને ફળીભૂત આ કરે છે. વાસ્તવમાં ઉપવાસનો મિનિંગ શું? સવારે વહેલા ઉઠીને આપણે સૂર્ય ભગવાનને જળ ચડાવવાનું હોય છે. સૂર્ય ભગવાનને આપણે જળ ચડાવવાની આરાધના કરીને કે આજે મારા ઉપવાસ છે, ત્યારથી ઉપવાસની શરૂઆત થાય. બરાબર? પણ આપણા શું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નિયમ છે કે સવારે 6 વાગે તમારો ઉપવાસ ચાલુ થાય તો બીજા દિવસે 6 વાગે પૂરું થાય છે. અમુક લોકો શું કરતા હોય છે, શનિવારનો ઉપવાસ કરે પણ રાતે 12 વાગે તો વાર બંધાઈ ગયો એટલે પછી નાસ્તો કરી દો. ઉપવાસ નહીં કરતો. ભારતીય સંસ્કૃતિના નિયમ પ્રમાણે 24 કલાક ત્યારે થાય, સવારે 6 વાગે ચોઘડીની શરૂઆત થાય
બીજા દિવસે 6 વાગ્યા સુધી વાર કહેવાય છે, કારણ કે આપણે નહીં કહેતા દિવસના ચોઘડિયા અને સાંજે રાત્રિના ચોઘડિયા, એ દિવસેનો એ જ ગણાય. એટલે આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉપવાસ બીજા દિવસે પૂરો થાય છે, બરાબર. એટલે આ ટેક લેવાનું શીખવે છે કે સવારે સૂર્ય ભગવાનને જળ ચડાવીને આપણે ટેક લઈએ ને તો આપણો ઉપવાસ તૂટતો નથી, એ ઉપવાસ હંમેશા અખંડ રહે છે. એનો મતલબ કે તમે કદાચ અનાજ મોઢામાં આવી જાય તો તમને તરત યાદ આવે કે આજે ઉપવાસ છે, તો આ દેવી આપણને યાદ કરાવે છે. ત્રીજો નિયમ છે ચંદ્રઘંટા. આ દેવીનો ત્રીજો સ્વરૂપ છે. પહેલો આપણે કીધું માણસને અડગ રહેતા શીખવે છે કે અડગ કઈ રીતે રહેવું જીવનમાં. બીજું આપણી ટેક ઉપર નિડર કઈ રીતે રહેવું, આપણા બ્રહ્મચર્યનું પાલન કઈ રીતે કરવું, બરાબર, વાસના ઉપર કંટ્રોલ કઈ રીતે કરવું, આ બીજો પ્રકાર શીખવે છે. ત્રીજો પ્રકાર ચંદ્રઘંટા છે. આપણે મંદિરમાં જે ઘંટ શું કામ વગાડો છો? દેવીને જગાડવા. ઘણા લોકો એમ કહેતા હોય કે દેવી કે દેવતા જે ઉગતા હોય ને તેને જગાડવા માટે વગાડો છો ઘંટ. આ ઘંટ એમના માટે વગાડવા નથી આવતો. આપણે બહારથી ફરીને ગયા છો ને આપણે અંદર જાઓ છો એટલે આપણું મગજ ક્યાંય ફરતું હોય ને તો ઘંટ વાગે ને. આ વિજ્ઞાને સાબિત કરી ચૂક્યા છે કે આપણે બહારથી ફરીને ગયા, ઘણું બધું બહારનું જોઈને ગયા, ખાધું પીધું, હવે અંદર ગયા ને તો ભગવાનની દેવી આપણે જાગૃત થાવ છો. આપણી મગજની ચેતાઓ જાગૃત થાય એટલે આપણે દેવીના દર્શન કરી શકીએ. એટલે ત્રીજો અવતાર છે ને ચંદ્રઘંટા છે. એટલે નહીં, ઘણા લોકો તરત બેઠા બેઠા ક્યાંક બેભાન થઈ જાય અથવા ક્યાંક ખોવાઈ જાય, મૂર્તિ અહીં બેઠી હોય પણ વિચારો ક્યાંય ફરતા હોય. એટલે એના મતલબ કે એના મનની શક્તિ, મૂર્તિ છે ને આ ફિઝિકલી અને મેન્ટલી જેને કહેવાય બે. ફિઝિકલી અને મેન્ટલી તમારું શરીર હાજર છે ને તો ત્યાં તમારો જીવ આત્મા પણ હાજર હોવો જોઈએ, મન પણ હાજર હોવું જોઈએ, બરાબર. એટલે આવું ઘણા લોકોને થતું હોય કેમ સાહેબ હું ઘણું વાંચું પણ યાદ નહીં રહેતો, મને યાદ નહીં રહેતો. એનો અર્થ એ છે કે ફિઝિકલ તમે બોડીથી વાંચતા હોય છો, ચોપડી તમારે આંખોની આગળ છે પણ મન ક્યાંય ફરતો હોય છે એટલે યાદ નહીં રહેતું. એટલે આ ત્રીજો દિવસ છે ને એ માણસને એકાગ્ર શક્તિ વધારે છે. કે જે વ્યક્તિને એકાગ્ર શક્તિ ને જેને યાદ શક્તિની તકલીફ છે તો ત્રીજા દિવસનો ઉપવાસ કરી અને મા ચંદ્રઘંટા સ્વરૂપેની પૂજા આરાધના કરવામાં આવે છે. ત્રીજા દિવસની પૂજા કરી આ જે દેવી હોય છે એના કપાળમાં છે ને અર્ધ ચંદ્રાકાર ચંદ્ર ઘંટાકાર ગોઠવાયેલો છે. ઘંટ એટલે બેલ આપણે વગાડીને તો આપણે તરત એકાગ્ર થઈ જાવ છો. આ એક નિયમ છે. એટલે દેવીનો ત્રીજો સ્વરૂપ ચંદ્રઘંટા છે કે જે માણસની ચેતાઓ સક્રિય નથી અને તરત આવડતું નથી, તરત કંઈ ખબર નથી પડતી અથવા કોઈ વસ્તુમાં મગજ તરત ક્લિક નહીં કરતું, ઉપડતો નથી, તો ત્રીજા દિવસનો જો ઉપવાસ કરે તો એને ચંદ્રઘંટા દેવી કૃપા કરે અને એનું મગજ છે ને તરત ત્વરિત કેલ્ક્યુલેટ કરતો થઈ જાય છે, તરત પ્રશ્નનો જવાબ આપી શકે, તરત એની યાદશક્તિ વધે. આ એક કહેવાય છે, બરાબર. ચોથો જે દેવીનો પ્રકાર છે એ ચોથા સ્વરૂપે જે દેવી પૂજાય છે કુષ્માંડા સ્વરૂપે પૂજાય. કુષ્માંડા, કુષ્માંડા સ્વરૂપે. પહેલું શૈલપુત્રી, બીજું બ્રહ્મચારિણી, ત્રીજું ચંદ્રઘંટા, ચોથું કુષ્માંડા. એનો મતલબ થાય છે કે આપણે ઘણી વખત જીવનમાં એવો ટાઈમ આવે છે, એવો સમય આવે છે કે જેથી આપણે શું થાય ખબર, આપણે વિચાર મગ્ન થઈ જાવ છો. પછી આપણે કહો છો મને કંઈ વધતું જ નથી. નહીં કહેતા ઘણા થાય ને આપણે જીવનમાં કે શું નિર્ણય લેવો ખબર નહીં પડતી, ઘરમાં શું કરું, મગજ કામ નહીં કરતો, ક્યારેક ક્યારેક કે એવી અવસ્થા થાય કે આત્મહત્યા કરી લઉં. તો એનો મતલબ દેશી ભાષામાં મેં એને કે આપણું મગજ છે ને કૂચા પાણી થઈ જાય. કૂચા પાણી એટલે આપણે કોઈ નિર્ણય ના લઈ શકીએ. આ કુષ્માંડા સ્વરૂપનો દેવીનો આવો નિયમ છે કે આ દિવસનો તમે જો ઉપવાસ કરો અને આ દેવીને તમે પૂજા કરો ને તો તમારા જીવનમાં ગમે ત્યારે એવી પરિસ્થિતિ આવે ને કે હવે કંઈ નિર્ણય નથી દેખાતો, મગજ કામ નહીં કરતું, ચેન નહીં પડતી, મગજ ઠીકાણે નહીં રહેતું, તો આ દેવીનો તમને માર્ગ બતાવે છે કે જો આ તકલીફ છે ને તો આ તકલીફનું સોલ્યુશન છે. પૂજ્ય મોરારી બાપુ શું કહે છે, એવું જીવન ના માંગવું કે મારા જીવનમાં કોઈ તકલીફ આવે જ નહીં, પણ ભગવાન જોડે એવું માંગવું તકલીફ આવી જાય તો એનું સમાધાન આવવું જોઈએ. તકલીફ તો બધાને આવવાની, ભગવાનને ખુદ આવી હતી, તો આપણે તો મનુષ્ય છો, તકલીફ આવી જાય એનાથી ડરવું નહીં પણ તકલીફનું સમાધાન મળી જવું જોઈએ. એમાંથી આપણે કઈ રીતે સોલ્યુશન લેવું આ દેવી શીખવાડે છે, કુષ્માંડા દેવી. કે કોઈ બી તકલીફ આવે તો આ તકલીફમાંથી મુક્ત થવું છે તમારે, તો આ મુક્ત થવા માટે કુષ્માંડા દેવી તમને શીખવાડે છે, બરાબર. એટલે આપણે આ દિવસની પૂજા આરાધના એમના નામેથી કરેલી હોય તો આ કુષ્માંડા દેવી આપણને એ શીખવાડે છે. પાંચમો જે પ્રકાર છે દેવી એ સ્કંદ માતા છે. સ્કંદ માતા, સ્કંદનો મતલબ એકરૂપ થાય છે જે કાર્તિકે, ગણેશ ભગવાનના ભાઈતા કાર્તિકે છે, એમની માતાનું નામ પાર્વતી માતાનું નામ, બીજું નામ સ્કંદ છે, કારણ કે સ્કંદ સ્વરૂપે એમનો પ્રાગટ્ય થયો હતો. એટલે બીજો સ્કંદનો મતલબ થાય છે મૂળ. આપણને ઘણીવાર જીવનમાં સફળતા મળી જાય છે, થોડીક સફળતા મળે ને તો આપણે પ્લેટફોર્મ છોડી દઈએ છીએ, ત્યાં હવા ઊંચા ઉડવા લાગે છે. એટલે આ દેવીની પૂજા આપણે એ શીખવે છે કે જીવનના ગમે તેવા સ્ટેજ ઉપર તમે હો ને, ગમે એટલા સફળ થઈ જાઓ, કારણ કે મોદી સાહેબ જેમ વડાપ્રધાન બની જાઓ તો જ તમારા પગ છે ને જમીન સાથે ચોટેલા રહે. તમારું મૂળ મજબૂત હોય ને તો તમને ઉખડવા ના થાય. એટલે અમુક નહીં, થોડુંક ધારો કે લોકડાઉન આવ્યું, અમુક લોકડાઉનમાં જે ઘરમાં પૈસા હતા બધા વપરાઈ ગયા, એકદમ ખાલી થઈ ગયા. અને અમુકના મૂળ એટલા ઊંડા હતા ને, એક લોકડાઉન 10 લોકડાઉન આવે ને તો એમને કોઈ તકલીફ ના પડે. આજે ખોટી વાત છે. એટલે આ તકલીફ આપણે છે, જેવી આપણે આ તકલીફ રહેતી હોય ને કે આપણા મૂળ ઊંડા નથી, તો આ સ્કંદ માતાની પૂજા કરવામાં આવે, 5મા દિવસનો ઉપવાસ કરીને દેવીની આરાધના કરવામાં આવે, અબીલ ગુલાલતીની પૂજા કરવામાં આવે, બરાબર, કપાળમાં તિલક કરવામાં આવે અને એક ટાઈમ આપણે રહ્યા હોય જે આપણે ભોજન જે આપણે ઘેર કરતા હોય એ આપણે એને અર્પણ કરીએ
તો સ્કંદ માતા શીખવે છે કે જીવનમાં ગમે ત્યારે તમે સફળતા મેળવી લેશો ને તો સફળતા તમે ચકિત નહીં થાઓ. તમે સફળ થશો, તમારી કીર્તિ વધશે, પણ એની સાથે તમારા પગ છે જમીન સાથે ચોટેલા રહેશે. ભલે તમે આકાશને આંબતા હશો. આ એક નિયમ છે. છઠ્ઠો જે દેવીનું રૂપ છે એ કાત્યાયની સ્વરૂપે કહેવાય. કાત્યાયની સ્વરૂપે. કાત્યાયની. અમુક લોકો સપના ખૂબ જોવે છે પુષ્કળ. સપના ક્યાં પૈસા આપીને જોવામાં, મફત જ જોવાના હોય બધા. આ સપના બધા જ જોવો છો, પણ સપનાને સાકાર નહીં કરી શકતા. બસ આ દેવીએ શીખવે છે કાત્યાયની. ઘણી બહેનો મનમાં અપના દેખે છે મારે આવા વ્યક્તિ અંગાત લગ્ન થયા, જગાઈ થઈ હોય. આ હકીકત છે. થાય આ દેવીની આરાધના કરવાથી થાય. આ ફરજિયાત નિયમ છે કાત્યાયની. ગોપીઓએ ભગવાન કૃષ્ણને પામવા માટે કાત્યાયની માતાની પૂજા કરી. અને કાત્યાયની માતાનો નિયમ છે કે તમે એના નામથી પૂજા કરો એટલે તમારું મન ગમતો વર તમને આપે ના આપે. આ ફરજિયાત. એટલે આપણે વરની વાત નહીં, વરનો મતલબ વરદાન પણ થાય છે. વરદાન પણ થાય વરનો મતલબ. એટલે એનો અર્થ એ થયો કે તમે મનમાં જે સંકલ્પ કરો છો કે મારે આ નોકરી મેળવવી છે, મારે આ કામ કરવું છે, મારે મારું નામ ગુંજતું કરવું છે, મારે કીર્તિ મેળવવી છે, ત્યાં મારે ધાર્યું છે આ કામ મારું થઈ જાય, તો આ કાત્યાયની દેવી સ્વરૂપની પૂજા થાય. છઠ્ઠા માતાનો જે ઉપવાસ એ કાત્યાયની માતા કહેવાય છે. બરાબર. એટલે જેને જેને મનમાં સપના જોયેલા છે તમારે આઈપીએસ બનવું, આઈએસ બનવું, જે બનવું તમે એક તો સપનો જોઈ જશે બધા, નહીં તો સપના વગરનો માણસ નકામો કહેવાય. એવું ગાંધી બાપુ કહે. દરેકના જીવનનું એક સપનું તો હોવું જ જોઈએ, એકાદ હોવું જોઈએ, ફરજિયાત પણ છે. આ નિયમ છે. એટલે છઠ્ઠા દિવસનું પૂજન આપણે શીખવે છે કાત્યાયની માતા કે જે વ્યક્તિએ જે ભલે બહેન હોય કે ભાઈ હોય જે મનમાં સેવ્યું છે મારે આ વસ્તુ મેળવવી છે, તો આ દિવસે એમની પૂજા કરવામાં આવે તો એ દિવસે ફરજિયાતપણે આ સ્વરૂપમાં આપણે મેળવી શકીએ. બરાબર. આ ફરજિયાત એક નિયમ છે. એટલે સાતમા પ્રકારનું જે માતાનું સ્વરૂપ છે એ કાલરાત્રિ માતાનું છે. આ ખાસ એક યાદ રાખજો, કાલરાત્રિ માતા. સાતમું સ્વરૂપ કાલરાત્રિ માતાનું છે. બરાબર. આ કાલરાત્રિ માતાનું જે કહેવાય સાતમું સ્વરૂપ. કાલરાત્રિ એટલે માતા ગધેડાની સવારી પર. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે શીતળા માતાની સવારી કોની છે? ગધેડાની સવારી છે. આ કેટલી વાર પૂછેલો પ્રશ્ન છે, યાદ રાખવું. કાલરાત્રિ માતાનું સ્વરૂપ એટલે આ દિવસે માતા ગધેડા ઉપર સવાર હોય છે. અને આ શીતળા માતા શીતળતાના દેવ છે. એમને મીઠું ચડે છે. આ બી પરીક્ષામાં પૂછેલું છે. એક જ એવી દેવી જેમને આખું મીઠું ચડે છે. એમને શીતળા માતાને આંખો ચડે છે. આપણા જીવનમાં ઘણી વાર તકલીફ આવતી, આંખોની તકલીફ આવતી હોય, આંખો દુખતી વધારે હોય. બરાબર. પછી જે વ્યક્તિ કાળથી ડરતો હોય, કારણ કે આપણું શાસ્ત્ર એવું કે છે, રામાયણ ને મહાભારત, કે જ્યારે વ્યક્તિના અંતિમ દિવસો આવે ત્યારે 3 દિવસ પહેલાં ભગવાન સંકેત કરે છે કે જો સપનામાં આપણે રાતે પોતે આપણે ઊંધા ગધેડા પર બેઠા દેખાવ ને ત્યારે માની લેવું કે હવે આપણે 3 દિવસ કે 4 દિવસના મહેમાન છો. યમ રાજાના વાહન આવી ગયા છે, આપણે હવે જે કામ બાકી રહ્યા, જેના પૈસા બાકી રહ્યા આપી દેવા. આ એક નિયમ શીખવે છે. બોલું લઈ જવું નહીં. બરાબર. આ એક ખાસ ધ્યાન રાખો. કાલ રાત્રિ જેને કાળનો ડર છે, જેને કાળનો ભય છે, મને ખૂબ બીક લાગે છે, મને ખૂબ ડર લાગે છે, જીવનમાં કોઈ કામ કરી શકતો નહીં, સતત ભય સતાવે છે, અમુક રાતે અંધારામાં ડરતા હોય, અમુક કોઈ કામ કરતા ડરતા કે આ કામ આપણે નહીં થાય. બરાબર. આપણે કંઈ ચડવાનું કે નહીં, આપણે ન ચડાય. બરાબર. જેને જીવનમાં ડર છે, કાળનો ડર બધાને હોય. કાળ એટલે સમય થાય. બરાબર. એ કાલ રાત્રિ માતાનું પૂજન કરવાથી આ એક ફાયદો થાય છે કે જે વ્યક્તિના મનમાં ડર છે, ભય છે, જે કાળથી ડરે છે, યમરાજાના વાહનોથી ડરે છે, એમના દૂતોથી ડરે છે, તો વ્યક્તિ 7મા દિવસની મા જગદંબાનું પૂજન કરે કાલરાત્રિ માતાનું, તો એને વિશેષ ફાયદો થાય છે અને એના મનમાંથી ડર દૂર થાય છે. એક આ યાદ રાખવું. 8મો જે માતાજીનું જે સ્વરૂપ છે, 8મા દિવસે પર ત્યાં હવન ખૂબ થતા હોય પુષ્કળ. બરાબર. આ મહાઘોરી. 8મા દિવસે મહાઘોરી એટલે આપણે ઉમિયા માતાની તો પાર્વતી માતાના રૂપમાં એમની પૂજા થાય છે. બરાબર. જીવનમાં ઉચ્ચ કાર્યો કરવા છે, સપના સાકાર કરવા છે. ઉચ્ચ એટલે આપણે ઘણું બધું ઊંચું વિચારો કે મારે આ જીવનમાં થવું જોઈએ, પણ આપણે થતું ના હોય તો મહાગુરુનો નિયમ છે કે એ તરફ સિદ્ધાંતોમાં આપણે આગળ વધવું હોય તો મહાગુરુ દેવની પૂજા કરવામાં આવે છે કે આપણે મહાનતા મેળવી છે, કીર્તિ મેળવી છે. આ કીર્તિ કઈ રીતે મળે? તો મહાગુરુના રૂપની આપણે પૂજા કરીએ તો આપણે સુંદરતા પણ મળે છે, આપણે કીર્તિ પણ મળે છે અને આપણી પ્રામાણિકતા પણ વધે છે. બરાબર. એટલે 8મા દિવસનું પૂજન વિશેષ હોય છે. આ દિવસે યજ્ઞો ખૂબ થતા હોય છે, પુષ્કળ હવન થતા હોય છે અને હવનના કારણે જે એમાંથી જે સુવાસ પ્રગટ થાય છે એ સુવાસ દરેકના ઘર સુધી જતી હોય એટલે આપણે એમ કહી શકીએ કે જેમ સુવાસ પ્રગટ થાય એમ આપણા સત્કર્મો પણ પ્રગટ થાય, આપણે જીવનમાં ઊંચા મહાન કાર્યો કરવાની સિદ્ધિ પ્રાપ્ત થાય, આવું આપણે કહી શકીએ. જગદંબાનું 9મા દિવસનું જે પૂજન છે એ સિદ્ધિદાત્રી કહેવાય. જીવનના દરેક સ્ટેજમાં સિદ્ધિ મેળવી છે, સિદ્ધિદાત્રી. આ એક નિયમ છે કે 9મા નંબરનું જે પૂજન છે જગદંબાનું એ સિદ્ધિદાત્રી પૂજન કહેવાય. એટલે
બધા જ પ્રકારની તમે સિદ્ધિ મેળવવા માંગો છો, કોઈ ઉપવાસ નહીં થયા 8માંથી 8 પણ છેલ્લા દિવસનો ઉપવાસ મહાન હોય છે. આ કહેવાય છે કે 8 ઉપવાસ આપણે ન કરી શક્યા, મનની અડગ શક્તિ નથી, બ્રહ્મચર્યનું પાલન નહીં કરી શકતા, પછી આપણા મનની એકાગ્રતા નથી, પછી મગજ કૂચા પાણી થયેલું છે, પછી આપણો મૂળ ટકી નહીં રહેતા, પછી આપણે જે કાત્યાયની માતાની જે વાત કરી મન ગમતું વચન પૂરું કરવું છે, પછી કાળનો ભય છે અને મહાનતા મેળવવી છે, આ બધા જ વર્ત ચૂકી ગયા. છેલ્લા દિવસનો ઉપવાસ એટલે બધી જ પ્રકારની સિદ્ધિઓ આવે. દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માંગતા હો, દરેક સ્ટેજ ઉપર, દરેક જગ્યાએ કે દરેક ફિલ્ડમાં આપણી સિદ્ધિ પ્રાપ્ત થાય તો એ દિવસનું જે પૂજન કહેવાય એ 9મા દિવસનું પૂજન કહેવાય, સિદ્ધિદાત્રી. એટલે આવતીકાલે જે શનિવારથી જે પૂજન ચાલુ થાય છે, આવતીકાલે સવારે 7:30 થી 9 શુભ્ર ચોકડી જાય, એમાં ઘટ સ્થાપન કરી શકાય. પછી બપોરે 12 થી લગાવીને 4:30 એ ચોકડિયા બધા સારા છે. એ સમય દરમિયાન પણ આપણે જગથમાનું વ્યવસ્થિત જો પૂજન કરીએ અને આ જે બતાવ્યું છે 9 દિવસનું મનુષ્ય જીવનની અંદર મહત્વ, જેની આપણે ઉણપ છે, જેની આપણે તકલીફ છે, મારા જીવનમાં આ વસ્તુ ખૂટે છે, એ ઉપવાસને આપણે પકડવો અને ઉપવાસનું પાલન કરવું. આપણા શાસ્ત્રમાં ઘણા બધા લોકો જે બ્રાહ્મણો હોય છે, વૈષ્ણવ હોય છે, તો અલગ અલગ પ્રકારે પૂજન કરતા હોય, નીચે સૂતા હોય, પણ આપણે સંસારી છો તો આપણે એટલા બધા નિયમો ન પાળી શકો તો કોઈ વાંધો નહીં, પણ જેટલું બને એટલું સૂક્ષ્મ. ઘણા લોકો 9 દિવસમાં શું કરે, રામાયણનો આખો પાઠ પૂરા કરતા હોય, 9 દિવસનું રામાયણ પારાયણ હોય, કોઈક ભાગવદ્ ગીતા પૂરું કરતા હોય, કોઈક દેવી ભાગવત પૂરું કરતા હોય, કોઈક શિવ પુરાણ પૂરું કરતા હોય. એટલે 9 દિવસમાં આપણે અનુષ્ઠાન કરી શકાય. વધુમાં વધુ આપણા મોઢાથી ભગવાન જગદંબાના મંત્ર બોલાય, એ મંત્ર દ્વારા આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. આ દેવીઓ બધી પછી આવી, પણ પરમાત્માને ખુદને જન્મ લેવા માટે દેવીની જરૂર પડે છે, એ પણ આપણે ધ્યાન રાખવું. કૃષ્ણ ભગવાન એ પૃથ્વી પર આવ્યા, ભગવાન શ્રી રામ પૃથ્વી પર આવ્યા, તો એના માટે એમને બી એક માં હતી, માં એટલે જગદંબા, બરાબર. એટલે પેલા રાજાઓ છે ને આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરતા, એટલે હાથમાંથી હથિયાર પડી જાય, હાથ ઊંચો કરતા તો હાથમાં હથિયાર આવતો અને યુદ્ધ લડી શકતા, એમના જગદંબાઓ શક્તિ આપતા. પણ અત્યારે શું છે, મોડર્ન યુગ આવી ગયો ને, એટલે અત્યારે જે નવરાત્રિ જે રમાય છે ને, નો ડાઉટ નાની પાડતા બધું રમાય, પણ અત્યારે બધું ડીજે સાઉન્ડ ઉપર આ બધું થઈ ગયું, દેવી ક્યાંય બેઠા હોય રમાતું ક્યાંય હોય છે. આ હકીકત છે, અંગ પ્રદર્શન વધારે થતું હોય છે. પણ આ વખતે પહેલી વખત એવું હશે કોરોનાથી લોકોને વાસ્તવિક ગરબા જોવા મળશે. વાસ્તવમાં ગરબા શું છે, બાકી ગરબાનો મતલબ શું થાય, આ ગરબા જે કહો છો આપણે, વાસ્તવમાં ગરબાનો મતલબ થાય ગર્ભદ્વીપ. ગર્ભ એટલે ઘડો થાય છે અને દ્વીપ એટલે એની અંદર દીવો. આપણે જે બહેનો અત્યારે બી ઘણા ગામડામાં થાય છે કે 9 દિવસ ગર્ભના દીવા જે આપણો કુંભ હોય છે, ઘડો, એમાં દીવો મૂકી અને બહેનો માથે રાખીને નાચતા હોય છે. 8મના દિવસે 9મા દિવસે ગરબો છે ને, એ કોઈ બાજુમાં શક્તિ દેવી હોય ને, પીઠ મહાકાળીમાનું મંદિર, જોગમાયનું મંદિર, ત્યાં પહોંચાડવામાં આવે. વાસ્તવમાં તો ગરબો એને કહેવાય છે, પણ આપણે એને ભૂલી જ ગયા છો. આજે આખી સંસ્કૃતિ ચેન્જ થઈ ગઈ. અને ગરબાનો વાસ્તવિક અર્થ ગુજરાતીમાં કરો ને તો ગરબા, બા એટલે માં અંબા થાય, ગર એટલે ગોળ ગોળ ફરવું. વચ્ચે અંબામાં બેઠા હોય જે દેવી બેઠી હોય અને એની આજુબાજુ જે રંભામાં આવે છે એને વાસ્તવમાં ગરબો કહેવાય છે. પણ આજે વચ્ચે પાર્ટીવાળા ઊભા હોય છે, ગીતો ગાતા હોય છે અને આપણે એની આજુબાજુ ફરતા હોય છે. આ આટલું થોડુંક ફેર થઈ ગયું. પણ હજુ ગામડામાં આપણા દેશની સંસ્કૃતિ છે અને ત્યાં વાસ્તવિક ગરબા રમાય છે. પણ આ વખતે પહેલી વખત લોકોને વાસ્તવિક ગરબાનું મહત્વ સમજાશે અને 9 દિવસ ઘેર રહી અને જગદંબાનું અનુષ્ઠાન કરી શકાશે અને આપણે એની સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકીશું, એવી આપણે બધાને આશા રાખીએ અને બધાને જગદંબા 9 દિવસ સારી બુદ્ધિ આપે અને સારા કર્મો કરી શકો એવી આપણે માં જગદંબાના ચરણોમાં વંદના કરીએ. જય હિન્દ, જય ભારત.